No, no es sauertiger. આપણે છઠાળકનો વિષય ચાલે છે. થોડી વાર હજી કાલે થોડો વિષય ગુરુદેવસિંહનું છે, થોડું પ્રભાવનાનું આગળ આપણે વર્ણન કરીએ, પછી છઠાળા ઉપર આપણે આવશું. કાલે ક્યાં સુધી વાત પહોંચી હતી? કાલે ક્યાં સુધી કાંઈ ગુરુદેવસિંહ એટલે સોનગઢમાં જે જીન મંદિર બન્યું, સમાવસણ બન્યું, અને એના પછી સૌથી પહેલું જીન મંદિર ક્યાં બન્યું? આપણે ત્યાં પહોંચ્યા હતા, વિછ્યા. સંયમ વર્ષે પછી લાઠી, પછી એના નેક્સ્ટ યર રાજકોટમાં બન્યું, વિક્રમ સંવત 2006માં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. અને એ રીતે ગુરુદેવસિંહના જે લાઈફના આપણે ડિફરન્ટ સ્ટેજીસ ગણીએ, 4 સ્ટેજીસ. એમાં પહેલો સ્ટેજ કેવો હતો? સત્યની જિજ્ઞાસા. સેકન્ડ ફેઝમાં સત્યની ખોજ, અને એના માટે જ એમણે શું કર્યું? દુકાન છોડીને દીક્ષા લીધી હતી, નિવૃત્તિ મળે. એમાં સમયસાર મળતા શું છે? સત્યની પ્રાપ્તિ કરી, અને પછી પરિવર્તન કરીને શું કર્યું? સત્યની પ્રભાવના કરી. એ પ્રભાવનામાં આપણે એક કલ્પના નથી કરી શકતા, વી કાન્ટ ઇમેજિન કે એટલા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ હતી. કોઈ દિગંબર ધર્મની તો કોઈ વાત જ નહીં. ધર્મને નામે, જૈનમાં પણ ધર્મને નામે શેમાં હતા? શરીરની ક્રિયા અને શુભ રાજમાં ધર્મ. તત્વના અભ્યાસની એની તો કોઈ વાત જ નહીં. એ બધું તો કોને કરવાનું હોય? સાધુને કરવાનું હોય. આપણે તો ખાલી શું કરવાનું હોય? ને આપણને ફરીથી કલ્પના નથી આવતો. એક સાથે વાત લઈએ, ગુરુદેવસિંહના જે સંપ્રદાયમાં ગુરુભાઈ હતા ને, એનું નામ શું હતું? મૂળચંદજી. એ તો બધાને શું કે આપણે જૈન કુળમાં, જૈનમાં એટલે સમ્યક દર્શનને જ્ઞાન તો લઈને આવ્યા છે. હવે શું કરવું? ચારિત્ર પાળવાનું, એટલે આપણે શું થઈ જાય? મોક્ષ માર્ગ. આવી તો શું હતી? માન્યતા હતી. એક વિચાર, આપણે બે જુદા છે. જૈન કુળ જુદો છે અને જૈન ધર્મ જુદો છે. જૈન કુળ પુણ્યથી મળે છે અને જૈન ધર્મ પુરુષાર્થથી મળે છે. પણ શું છે? આવી ચોખડ ક્યાં હતી? તત્વની ચોખડ ક્યાં હતી? અભ્યાસ નહોતો. તે ગુરુદેવસિંહના એ પ્રભાવના ઉદય, જેમ કે ને એકલ વીરે, કોઈ એમને કોઈ ગુરુ કે કોઈ નહોતું. આખા પરિવર્તન કરીને આખા સમાજની સામે સત્યને માટે એમણે, તો એ રીતે પુણ્યનો ઉદય એવો હતો કે ધીરે ધીરે શું થયું? પ્રભાવના ચાલુ શરૂ થઈ. પછી 2006માં હવે એનાથી એક વાત આપણે લઈએ. જેમ પ્રવચન મંડપ બન્યું ને, એમાં કોનું મુખ્ય યોગદાન હતું? સર હુકમચંદજીને. આવ્યા ને, એણે આવ્યા, એમણે જોયું સ્વાધ્યાય મંદિર નાનું પડવા માંડે છે, એમણે પ્રપોઝ કરીને એને. એવી જ રીતે કલકત્તાથી જે અત્યારના બ્રહ્મચર્ય આશ્રમ છે, એ એક ગંગવાલ ફેમિલી હતી. વચરાજજી હતા. મૂળ છે લાડનુના. બિઝનેસ માટે ક્યાં હતા? કલકત્તા. એમણે કાંઈ ગુરુદેવનું નામ સાંભળ્યું હશે. જેમ સર હુકમીચંદજીએ આત્મધર્મથી તો આવ્યા, કોઈ કાંઈ એને પરિચય નહીં, કોઈ કાંઈ નહીં. અહીંનું સોનગઢનું તે વખતનું વાતાવરણ જોઈને એને શું મન થયું? શું થઈ ગયું? અત્યારના પણ તમે જોશો બ્રહ્મચર્ય આશ્રમનો એરિયા કેટલો મોટો છે, જોયો છે ક્યારે? આખો ક્યાંથી ક્યાં? એકલા વર્ષ પહેલાં 1 લાખ રૂપિયામાં એમને જગ્યા લીધી અને બ્રહ્મચર્ય આશ્રમ બનાવ્યું. કેટલા વર્ષ પહેલાંની વાતો? 2007ની આસપાસ. સમજો કેટલા? 73 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા આમ થોડા હશે ને, ખાલી બહુ ઇઝી હશે ને, ઘણા પાસે હશે ને. અત્યારના તો કરોડની વાત, પણ ત્યારે
એક વિચારકો શેના કોઈ માગણી કેવું નહીં, પણ એનું વાતાવરણ, ગુરુદેવની વાણી સાંભળીને સહજ અને ભાવના એવી જાગી. પહેલી વારની વિઝિટ એ શું હશે? આ બધું શું દેખાડે છે? ગુરુદેવસિંહની વાણીનો પ્રભાવ કેવો છે અને એમનો પુનઃ ઉદય કેવો છે? એમની વાણીનો પ્રભાવ કેવો? અને ત્યાં સુધી તો હજી ગુરુદેવને એટલું બધું હિન્દી ફ્લુઅન્સીમાં પણ નહોતું, પણ છતાં એમણે બનાવ્યું. પછી આ બ્રહ્મચર્ય આશ્રમ તૈયાર થયો અને ત્યારે એના ઓપનિંગમાં પોતે આવ્યા. આશ્રમના મેન્ટેન માટે એમણે 25,000 બીજા આપ્યા. આવી એક ભાવનાથી બધું ચાલતું રહેતું હતું. એમાં જીન મંદિર બની ગયું હતું. સૌથી પહેલું તો સ્વાધ્યાય મંદિર, જીન મંદિર બની ગયું, સમોસણ બન્યું અને પછી 2009માં એ ગુરુદેવશ્રીની 63મી જન્મજયંતિ ચાલતી હતી ત્યારે માનસ્તંભની એ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારે લગભગ 8,000 બધા જીવો આવેલા અને ત્યારે યોગાનું યોગ સ્વર્ણબેલગોલામાં એ લોકોને 12 વર્ષે મસ્તકાભિષેક થાય છે ને, તો હતો. તો લોકો ક્યાંયથી કોઈ સ્પેશિયલ ટ્રેલો નહીં આ લઈને અને 8,000 કેટલા વર્ષ પહેલાં બધું સરસ મજાનું એકોમોડેશન હતું. અત્યારના જેમ પ્રતિષ્ઠામાં તો એવું જ હતું ને ત્યારે, નહીં? તો કેવી રીતે રહેતા હશે? ફરીથી એની થોડીક ફિલ્મ છે, થોડુંક વિતરાગ વાણીમાં જોજો, તમને બધું ઘણું મળશે કે કેવી રીતે. હવે એમાં ગુજરાતી, હિન્દી બધાય ભેગા હોય, તો હિન્દી હોય એને પોતાની રીતે, તો એને એ બધું જેને કહે ને સમાઈ જતું હતું. એ દરિયામાં શું થઈ જાય? શું થાય? બધું પાણી સમાઈ જાય. ગુરુદેવના પુણ્યના યોગમાં બધા જ જીવો એમાં સમાઈ જાય. તો એ પણ એક મહા ઉત્સવ મોટો ત્યારે સૌથી પહેલે સમોસણને મંદિર થતું, પણ એના પાર્ટિસિપન્ટ નંબર્સની અપેક્ષાએ જોઈએ તો સૌથી હાઈ. એના પછી નેક્સ્ટ યર 2010 એટલે 70 વર્ષ પહેલાંની વાત કરું છું. એક ચારેક મહિનાની અંદર કેટલા મંદિરની પ્રતિષ્ઠા થઈ હશે? વિધિન ધ 4 months ઓનલી. પોષ મહિનાથી લઈને જેઠ મહિના સુધીનું એવું કેટલા મંદિરની પ્રતિષ્ઠા થઈ? ખાલી સૌરાષ્ટ્રમાં 3 પંચકેલાણક અને 5 વેદી પ્રતિષ્ઠા. કેટલા? ઉપરાઉપરી 3 સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પોરબંદર, પોરબંદર પછી મોરબી અને મોરબી પછી વાંકાનેર. ચૈત્ર સુદ 13ના દિવસે એ વાંકાનેરમાં મહાવીર ભગવાન મૂળ નાયક હતા એના. ઇટ્સ નોટ ઇઝી જોબ. આટલા શોર્ટ પીરિયડની અંદર એ પણ સૌરાષ્ટ્રની અંદર 3 પંચકલાણક, 8 દિવસના પ્રોગ્રામ અને 5 વેદી પ્રતિષ્ઠા. વેદી પ્રતિષ્ઠા તો ખબર હશે, કોઈની શક્તિ ન હોય આવા પંચકલાણકના 8 દિવસનું આયોજન કરવાની, તો પંચકલાણક એ પ્રતિમાજીના ક્યાંક બીજે થઈ જાય. અને પછી વેદી પ્રતિષ્ઠા એટલે વેદી ઉપર બિરાજમાન કરવાની વિધિ. ઓલી કઈ વિધિ હોય? પંચકલાણક કરવાની વિધિ. તો અહીંયા પંચકલાણક તો થઈ ગયા છે, હવે માત્ર શું છે? વેદી ઉપર બિરાજમાન. એટલે એના માટે કઈ હોય? વેદી શુદ્ધિ ને એ બધું હોય, યાગ મંડળને હોય. તો એ રીતે વઢવાણમાં થયું, સુરેન્દ્રનગરમાં થયું, રાણપુરમાં થયું, બોટાદમાં થયું અને છેલ્લે ઉમરાળામાં. ગુરુદેવનું જન્મધામ હતું ને, ત્યારે જે ભાવના થઈ કે અહીંયા જ, અને જે ગુરુદેવનું મકાન જે હતું ને એમાં જ અત્યારના બધા ગયા હશે, જોયું હશે અપરમાં છે ને, ત્યાં સિમંદર ભગવાનને એ બિરાજમાન કરીને આ રીતે એક પ્રભાવનાનો ઉદય શું છે બધો આગળ વધતો ગયો. અત્યાર સુધી હજી ગુરુદેવશ્રી ક્યાંની બહાર નહોતા ગયા? સૌરાષ્ટ્રની. અને સૌરાષ્ટ્ર એટલે કદાચ ખબર હશે, સૌરાષ્ટ્ર કેવા પહેલાં કેવું કહેવાતું? મુંબઈથી આવે ટ્રેનમાં તો શું કહેવાય? નહીં, બધી નહીં ખબર. વાયા વિરમગામ કહેવાય. એટલે રેલવે સ્ટેશન આવે ત્યાં શું હતું? પહેલાં ત્યાં સુધીની બ્રોડગેજ હતું અને પછી શું હતી? મીટર ગેજ. એટલે કોઈ મુંબઈથી આવે ને તો હી હેઝ ટુ ચેન્જ ઓવર કરવી પડે. તો એ વિરમગામથી આગળ એટલે શું થઈ જાય? ગુજરાત. ત્યાં સુધીનો બધો એરિયા કેવો કહેવાય? સૌરાષ્ટ્ર કહેવાય. હજી ગુરુદેવસિંહ એ વિરમગામથી બહાર ક્યારથી ઇવન જેમને 24 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી ત્યારથી પણ બહાર નહોતા ગયા. અને એમાં વચ્ચે એક 6 બહેનોએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી
અને હવે 2012માં દસલક્ષણ પર્વ ભાદરવા મહિનાના એના પહેલા દિવસે 14 બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા એકસાથે લીધી. એક બહુ જ આશ્ચર્ય થતું. વચ્ચે ભાઈઓને એ બધું ઘણાય લીધું. આ તો થોડું ઉપરથી આપણે લઈએ છીએ. 14 બહેનો એક સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા એ લીધી. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે, અને ત્યારે પછી બહુ જ બધાની વિનંતી આવતી હતી કે આપણે શાશ્વત સિદ્ધિધામ સમેત શિખરની યાત્રા કરવી. હજી ગુરુદેવ તો ગયા નહોતા, અને ત્યારે પછી ગુરુદેવસિંહે એક જેને એગ્રી થયા એમને કે હવે આપણે આવતા વર્ષે ક્યાંની યાત્રા કરશું? શાશ્વત સિદ્ધિધામ સમેત શિખર. ફરીથી ઇન્ડિયાનો જોઈએ તો એક ક્રોસ કન્ટ્રી કહે ને, ક્રોસ કન્ટ્રી, વેસ્ટ ટુ ઈસ્ટ ઓલ ધ વે. કેવી રીતે? ત્યારે અત્યાર સુધી હજી ગુરુદેવસિંહે કારનો ઉપયોગ નહોતો કર્યો. બધે જતા ત્યારે કેવા છે? બેર ફૂટેડ. ક્યારેક ડોળી રાખતા હતા કોઈ, બાકી મોસ્ટલી તો કેવું છે? આવું થાય ન થાય ને એવું. આપણે તો અહીંયા ટાઈમ ક્યાં છે? અહીંયા યાત્રાએ ગયા તો 4 દીમાં પહેલાં પૂછે કેટલો ટાઈમ લાગે, પહેલાં ત્યાંથી જ શરૂઆત થાય. હજી વિચારવા એક બધે સોનગઢમાં જોયું છે, જૈન મંદિરમાં એક પિક્ચર છે. ગુરુદેવસિંહ પોતે સોનગઢથી મુંબઈ સુધી ડોળીમાં અને થોડાક ચાલીને એક લગભગ 1.5 મહિને પહોંચ્યા ત્યાં. આખે બધે જુદા થઈને એમાં પણ વચ્ચે ગુરુદેવ જ્યાં દુકાન હતી પાલેજ, એમાં વેદી પ્રતિષ્ઠા કરી. અને અત્યારમાં પણ મંદિર છે, અનંતનાથ ભગવાન છે, એ પણ કરી. રસ્તામાં પછી અગાસ આવ્યું હતું, વડવા આવ્યું હતું, એવા શ્રીમદજીના સ્થાનો છે, એ બધું કરતા. એનું પણ એક સરસ પુસ્તક વાંચવું હોય તો ઇટ્સ વર્થ રીડિંગ. એનું નામ શું છે? મંગલ તીર્થ યાત્રા, ઓલ ધ વે ફ્રોમ ધ સોનગઢ. કાર્તિક મહિનાના અહીંયા અષ્ટાનિકા પૂરી કરીને ગુરુદેવસિંહ વિહાર શરૂ કર્યો હતો, અને એનાથી પગે ચાલતા ચાલતા હવે આ ક્યાં રસ્તામાં આવતા હતા, ક્યાં ગામ આવતા હોય, બધા આપણા ગુરુદેવના ભક્તો જોઈને, જાણીતા જોઈને, તો શું હશે? એવા પુણ્યના યોગ કે લોકો કે હો મારા એટલે આવા પધારે છે તો અમારે આંગણે ભોજન કરવાનું, એ બધી વ્યવસ્થા સહેજ સ્પોન્ટેનિયસલી કોઈ એમાં એને એ કરતાં એવી ઘણી જગ્યા. ચલો ગુજરાત અને આગળ વધ્યા, નવસારી જેવું એકાદ ગામ આવ્યું, એમાં કોઈ જગ્યા ન મળી તો શું કર્યું? પ્રવચન, વચ્ચે પ્રવચન આપતા જ્યાં જાય. ઇવન વડોદરા ને એવું બધું, એમાં લગભગ નવસારી છે, ક્યાંય જગ્યા ન મળી શું કર્યું? એક થિયેટર હતો, ત્યારે એનો પ્રોગ્રામ નહોતો, થિયેટરમાં પ્રવચન આપ્યું લોકો આવીને. એટલે કહેવાનું છે, આગળ વધતા કયો એરિયા આવે પછી? બોર્ડર ઓફ ધ ગુજરાત અને મહારાષ્ટ્ર. ખબર છે કાંઈ ત્યાં બધા કેવા હોય છે? કોઈ ટ્રાવેલ નહીં કર્યું હોય, જેને કહીને આદિવાસી એરિયા, જેને બેકવર્ડ એરિયા, એમાં બધા. હવે એવામાં ગુરુદેવસિંહને હિન્દી ઓછું આવડે તો મરાઠીની તો ક્યાંથી વાત? પણ એવા પુનઃ ઉદય કે ચાલતા એક સ્કૂલ આવે તો એ લોકોને કદાચ કંઈક ખબર પડી હશે તો ગુરુદેવને ત્યાં રોક્યા અને સ્કૂલમાં કે અમને પ્રવચન આપો. એક સિમ્પલ તો ત્યાં હોલ બોલ ક્યાંથી હોય? તો એક બેકવર્ડ એરિયા ને એવું એક ઝાડ હતું, એને ફરતે ગુજરાતીમાં શું કહે? ઓટલો હોય ને, બસ ત્યાં ગુરુદેવ બેઠા ને થોડું જે રીતે. એટલે કહેવાનો છે કે આવું પહેલી વાર હજી તો બહાર નીકળે છે. એ પુણ્યના યોગ કેવા હશે સાથે કે જ્યાં બધું. અને પછી આગળ વધતા અત્યારના આપણે ઘણા રૂટ છે. હવે મુંબઈમાં એન્ટ્રી થવા માટે અહીંયા ઘોડબંદરમાં વિરાર અને બોરીવલી થઈ, તે વખતે ભિવંડીથી એન્ટ્રી થતી હતી, અને ભિવંડીથી આગળ થાણાને બધું આવે ને ત્યાં. એ આગળ વધતા ગુરુદેવસિંહ પછી ઘાટકોપર આવે, સાયન આવે, બધેમાં પણ એક રોકાઈને પ્રવચન આપતા. અને એની થોડીક ફિલ્મ પણ એ છે વિતરાગ વાણીમાં. હવે જે મુંબઈના જાણીતા હશે એને ખબર હશે મસ્જિદ બંદર ક્યાં આવ્યું, ખબર છે ને? વીટી જેને છે ને રેલવે સ્ટેશન ન્યાય. અને અત્યારના જે મંદિર છે ઝવેરી બજારનું, એ તો થોડુંક એનું ડિસ્ટન્સ યુ કેન ઇમેજિન કેટલું છે ત્યાં. એટલે અત્યારના તમને મોટું એક ગ્રાઉન્ડ હતું અને ત્યાં સુધી પહોંચવાનું હતું. ગુરુદેવસિંહનું વેલકમ પ્રોસેશન જે હતું, સ્ટાર્ટ ફ્રોમ ધ ક્યાંથી? મસ્જિદ બંદર ઓલ ધ વે ટુ ધ જેને મમ્માદેવી ગ્રાઉન્ડ કહ્યું, એટલે કાલબાજુથી પણ આગળ ઝવેરી બજાર. કેવી રીતે? બેર ફૂટેડ ગુરુદેવસિંહ.
એની પણ એક મૂવી છે. જસ્ટ ફરીથી અત્યારના તો કોઈ બિલીવ ન કરે કે એટલું, એની સાથે લગભગ 10,000 લોકો સાથે બધા ચાલતા. આજુબાજુ જે બિલ્ડિંગો હોય ને, જેમાં બહાર આવીને ગેલેરી કે આ કોણ આવે છે આવું, કે આટલું બધું આખું જામ પેક જેવી રીતે પહોંચે છે. તે વખતે પણ એક કેવી ભક્તોની બધી ભાવના હશે કે ગુરુદેવસિંહ આવવાના છે. ત્યારે એક હજી મંદિર ક્યાંય નહોતું થયું, ઝવેરી બજારનું મંદિર પણ નહોતું બન્યું. પછી દાદરને તો બધાનો પ્રશ્ન જ નથી, પણ છતાં મુમુક્ષુઓનો એવો ભય કે ગુરુદેવસિંહ આવે છે, એમને જરાય તકલીફ ન પડે ને એવી રીતે. તો પહેલેથી જેને કે ને વેલ પ્લાન, એક ભાઈએ ત્યાંથી એક સ્લો ગુરુદેવની સ્પીડે થોડું ચાલતા કેટલો ટાઈમ લાગશે, શું લાગશે, બધું મેજર કરીને. એવું નથી કે ગુરુદેવને આપણને એટલું ન થાય એવી જ રીતે. તો એ રીતે આખું એની થોડી મૂવી પણ છે. ગુરુદેવસિંહ પધારે છે અને ત્યાં એ પ્રોગ્રામ બને છે. આખું હજી 2013ની વાત છે, એની યાત્રા પહેલાં. અને ત્યાંથી પછી ગુરુદેવ પહેલી વાર કારમાં બેસે છે અને એ કારનું નામ શું છે, મંગલવર્ધિની. પછી આવ્યું, પહેલાં કલ્યાણ વર્ષિની હતું. અને ત્યાંથી ગુરુદેવસિંહ યાત્રા શરૂ કરે છે. એની સાથે શું હશે, કેટલા લોકો હશે, કદાચ 100-200 કેટલા હશે, તો કેટલામાં લગભગ 450 લોકો, 40 કાર અને 8 બસ 3x2ની. અને કેટલા મહિના દિવસ કહેવાય, મહિના તો ન જ કહેવાય ને, કેટલા દિવસના નહીં. યાત્રા પહેલાં તો પૂછી લો ને ભાઈ, અમે તમે ફ્લાય કરીને આવશું, તમે તાર જલ્દી 4 દીમાં તો યાત્રા કરીને પાછા થઈ જવું. કેટલો ટાઈમ અમારે, લગભગ 4 મહિનાનો, 4-4.5 મહિનાનો પ્રવાસ, ઓલ ધ વે ફ્રોમ ધ મુંબઈથી ત્યાં સુધીનો. અને એમાં વચ્ચે આવતા એક નગરોમાં, અને એના પણ ગુરુદેવસિંહના કેવા ભવ્ય સ્વાગતો હતા એનું વર્ણન એ પુસ્તકમાં. એમાં પણ જ્યાં જ્યાં ગુરુદેવસિંહ ગયા હોય ત્યાં બેનસીબેને ભક્તિ કરાવી હોય, એ પણ એક આપણને એમ લાગે કે એક શું છે ગુરુદેવનો હજી તો પ્રભાવના ઉદય સૌરાષ્ટ્રની બહાર, ગુજરાતની બહાર આ પહેલી વાર છે આવો. અને એવા વચ્ચે એવા પ્રસંગો બન્યા છે કે શિડ્યુલમાં ન હોય ગુરુદેવના, કારણ કે બહુ લાંબુ થતું હોય. ખાલી જસ્ટ બાય ધ પેલું જે હોય ને ટાઉન હોય નાનું, અથવા એને બાયપાસ કરીને રોડ જતો હોય, લોકોને ખબર પડે કે કાનજી સ્વામી છે, ઠેઠ સૌરાષ્ટ્રથી આવે છે ને આ ધર્મ. તો એ પોતાના ટાઉન, નાનું વિલેજ, ટાઉન તો બોલ ને વિલેજ હોય, એનાથી ક્યાં આવી જાય, હાઈવે રોડ હોય ને ત્યાં આવી જાય. ત્યાં આવીને નાનું મંડપ ઊભો કરીને રોકે ગુરુદેવસિંહને, ના આપે આમાં નથી તો આપનો ટાઈમ, પણ હવે 15 મિનિટ તમને કંઈક કહેવું જ પડશે. એવો કોઈ દી ગુરુદેવને જોયા ન હોય એવી જાતના. અને ત્યાં પ્રવચન કરાવે, સાથે થોડુંક કેટરિંગવાળા થોડુંક હતું, પણ જ્યાં જ્યાં ગામ જાય ત્યાં લોકો જ કહે ના અમારે આંગણે પધારો છો, તમારે અમે જ તમને જમાડશો, એવી કરીને બહુ જ. અને એમાં પણ ઇન્દોર ગયા, જે સર હુકમચંદજી હતા એનું તો પોતાનું ગામ, અને ગુરુદેવ પ્રત્યે એટલી તો શું બાકી રહે એને, એક રાજા જેવો, હી વોઝ જસ્ટ લાઈક કિંગ ધેર, એવું એનું માન હતું ને એવું હતું. તો એ ભવ્ય સ્વાગત આદિ બધા કરતાં ગુરુદેવસિંહ ઠેઠ શિખરજી પહોંચે. વચ્ચેનું ઘણું વર્ણન એ છે. આ રીતે એક જાત્રાનો એનાથી એક એટલો પ્રભાવના ઉદય થયો કે ગુરુદેવનું નામ આમ થોડું થતું, પણ પ્રત્યક્ષ જોઈને જે આખી પ્રભાવના થાય ને એ જુદી હોય કે ક્યાંય નહીં. અને એમના પ્રવચનોમાં હજી ફોટોગ્રાફ્સ કદાચ જોશો તો એ ગુરુદેવસિંહના પ્રવચનોમાં ત્યાં દિગંબર બીજા મુનિરાજો એ સાથે બેસીને ગુરુદેવનું પ્રવચન સાંભળે. એવી રીતે એક ઠેઠ શિખરજી પહોંચ્યા. શિખરજીનું સ્ટેશન છે ને એની પહેલાં, એનું નામ શું છે, પાર્શનાથ હિલ છે, અને એ ગામનું નામ છે ઈસરી છે. ત્યાં એક ગણેશ પ્રસાદ વર્ણી કરીને રહેતા ક્ષુલા, એને સમયસારની આત્મખ્યાતિ નામની ટીકા બાય હાર્ટ હતી સંસ્કૃતમાં. તો એમની સાથે પણ થોડીક ચર્ચા એ થઈ. તો ગુરુદેવ જ્યાં જ્યાં જતા આવા બધા પણ ઘણા એ મળતા અને ચર્ચાઓ થતી, અને ત્યાંથી પછી ગુરુદેવ. અને આ રીતે કરીને પછી બીજી હવે ક્યાંની યાત્રા થઈ ગઈ, ઈસ્ટ અને નોર્થ એરિયાની બધી, એમાં બધા જે સિદ્ધ ક્ષેત્રોની જે બધા આવી જાય. પછી એક ભાવના થઈ કે હજી ક્યાં બાકી રહી ગઈ છે, સાઉથની વાત. એટલે એના પછી 2 વર્ષ પછી એમણે સાઉથની યાત્રા કરી, અને તે વખતે મુંબઈમાં પધાર્યા. અને ત્યારે ઝવેરી બજારનું જે મંદિર છે એના પંચકલાણ થયેલા.
અને એ પંચ કલ્યાણ કરીને સાઉથ તરફ, ને સાઉથ તરફમાં પૂના ને એ બધા જેવા આવે ને એ કરતાં કરતાં ક્યાં પહોંચ્યા? સૌથી પહેલાં જે મુખ્ય જે છે કુનકુન આચાર્યદેવ વિશેના આચાર્યદેવ, કુનકુન આચાર્યદેવનું સમાધિ સ્થાન, એનું નામ શું છે? કુંદાદ્રી. કુંદાદ્રી જે છે ત્યાંની યાત્રા કરી. એના પછી કુંદાદ્રી ક્યાં આવ્યું? કર્ણાટકમાં. અને એ જ કર્ણાટકમાં એટલે આમ મૂળબિદ્રીથી તમે નજીક જઈ શકો, મૂળબિદ્રી પહોંચ્યા હો. અને આમ બીજું જોયું તો મેંગલોર છે, MAN, મેંગલોર. ત્યાંથી 25-30 કિલોમીટર મૂળબિદ્રી છે. અને મૂળબિદ્રીથી એક ઘાટ આવે છે ઓગમભાઈ, એને એક્રોસ જાઓ તમે એટલે આ કુંદાદ્રી. ત્યાંથી ગુરુદેવસિંહ સણબેલગોલા ગયા, સૌથી પહેલાં સણબેલગોલા. એના પછી આગળ વધીને ક્યાં સુધી? સાઉથમાં પોન્નુર સુધી ગયા. પોન્નુર સુધી ગયા અને એ લોકોને ત્યાંના લોકલ તામિલિયન્સ, આ તો બધા કોણ હતા? કર્ણાટકના હતા. તામિલિયન્સને આશ્ચર્ય થયો, ભાષાનો તો મોટો બેરિયર. એ લોકોને તો હિન્દી આવડે નહીં ને અહીંયા તો ગુરુદેવસિંહને થોડુંક હિન્દી શરૂ થઈ ગયું હતું હવે, એટલે બધે વ્યવહાર કર્યો તો 2013માં શિખરજીનું. એટલે કે ગુરુદેવસિંહને ત્યાં પધાર્યા કે ઠેઠ સૌરાષ્ટ્ર એટલે ગુજરાત એવું સમજે, ત્યાંથી કોઈ આવે છે અને ખાસ કુનકુનાદેવ આશ્રમ માટે એમનું સમય છે. ત્યારે અત્યારના કદાચ ગયા હશો ત્યારે અત્યારના તો ચડવાના શું છે વ્યવસ્થિત પગથિયા, પણ ત્યારે એવું કાંઈ નહોતું. આમ બે વચ્ચે આમ ચડવું પડે. તો ત્યારે એ લોકોને એટલો લોકલ પીપલને કે તામિલમાં ગુરુદેવ વિશે અભિનંદન પત્રો આપ્યા. શિખરજીની યાત્રા વખતે તો ઘણા સેંકડો મેળા. અહીંયા આવીને ફર્સ્ટ ટાઈમ લેંગ્વેજ બેરિયર કોઈ ઓળખે નહીં અને છતાં અને ત્યારથી એ પોન્નુર બહુ પ્રસિદ્ધમાં આવ્યો. અને ત્યારે કુનકુનાચાર્યના છે ને ચરણ આમ મોટી સાઈઝના છે ને એ ઓપનમાં હતા. તો ત્યાં ગયા એટલે થોડુંક વિચાર પછી બધાને આવ્યો કે આ બધું શું છે, સાવ ઓપનમાં છે, એની કરતાં એનું થોડું પ્રિઝર્વેશન માટે કંઈક મંડપ જેવું ને એવું એ બધી વાત હતી. પછી તો મંડપ પણ બંધાણો હતો ને એ બધું પણ થયું. આ રીતે 2015માં એ યાત્રા કરી. એના પછી ધીરે ધીરે પ્રભાવના ઉદય બધે વધતા ગયા. બીજી વાર ફરીથી 5 વર્ષ પછી એ સણબલગલાને, કુંદાદ્રીને, પોન્નુરને એની ફરી બીજી વાર યાત્રા કરી. એના પછી 3 વર્ષ પછી ફરીથી બીજી વાર શિખરજીની કરી. આ રીતે 10 વર્ષ પછી સમયથી પહેલાં 13 અને પછી 23. અને તે વખતે આખો સંઘ છે એ ક્યાંથી સ્ટાર્ટ થયો? પહેલો સંઘ હતો મુંબઈથી સ્ટાર્ટ થયો અને બીજો સંઘ ક્યાંથી થયો? જયપુરથી થયો. ત્યારે ટોડરમલ સ્મારક ભવનનું ઓપનિંગ કર્યું અને ત્યાંથી ઓપનિંગ કરીને એ થયેલું. તો એ રીતે બીજી વાર યાત્રા પણ એનાથી ઘણી પ્રભાવના થઈ, ઓલું પણ થયું. પછી તો શિખરજીની તો 2 વાર જ થઈ. સાઉથની પછી ગુરુદેવસિંહ બેંગ્લોરના પંચકલાણા હતા ત્યારે કરીને પછી સણબેલગોલા પણ ગયેલા. એટલે ત્રીજી વાર થઈ. પહેલું 15, પછી 20 અને આ પછી 2030માં. અને પછી મદ્રાસમાં પંચકલાણા થયા 1977માં. ત્યારે 2 વાર તો થયું હતું જ. ત્યારે ત્રીજી વાર પોન્નુર ગયા. આ બધું પોન્નુર તો ગયા હશો, કદાચ ગયા જ હશે, કોઈ ગયા છે? બહુ સરસ વ્યવસ્થા છે ને ત્યાં. ત્યારે પણ હતી ને 2015માં, 2020માં, પછી ઇવન મદ્રાસમાં પંચકલાણા થયા ત્યારે પણ 1000 જેટલા માણસો. વિચારજો તમે, અત્યારના જે કોમ્પ્લેક્સ બન્યું છે આપણા મુમુક્ષો એની બાજુનું જે છે ને એ ઘણું ઇમ્પ્રૂવ થયેલું છે. ત્યારે તો ખાલી નીચે 1, 2, 3 રૂમ જ હોય, ઉપર અગાસી હતી. આટલા માણસો ક્યાં સમાવે? નાનું ગામડું તમે નીકળો તો એક વસ્તુ ન મળે એવું. એક રાત જોકે રહેવું હતું, પણ ગુરુદેવ ત્યારે વંદેવાસીના સર્કિટ હાઉસમાં રહે. અહીંયા મુમુક્ષો ઉપર ટેરેસની અંદર ભાઈઓ હોય અને નીચે એક રાત કાઢવાની. ત્યાં ફેસિલિટી કંઈ બીજી ન હોય. સવારના ઉઠ્યા, નીચેથી થોડીક ડોલ આવી, માથામાં નાખ્યો એટલે નાહી લીધું. આ રીતે પણ એક એની પાછળ એક દરેકને શું ભાવના હતી કે આવા મહાસત્પુરુષની સાથે અમારે, આવા ઉપકારી આચાર્યદેવની સાધના ભૂમિમાં અમારે જવું છે. બીજું કોઈ જતું નહીં. એમની સાથેની યાત્રામાં જે ગુરુદેવસિંહ પ્રવચનમાં યાદ કરે. અને છેલ્લે ગયા હતા ત્યારે તો એટલું યાદ છે બધું કે ત્યારે ગુરુદેવસિંહે ત્યાં પૂજા કરી, અભિષેક કર્યો અને પછી ઊભા રહીને કીધું
કે જુઓ અહીંયા કુનકુન આચાર્ય દેવ સાધના કરતા હતા, અહીંયા શાસ્ત્રો લખાતા, અને પછી અહીંથી જ આમ લાકડી કરીને દેખાડે કે અહીંથી જ કુનકુન આચાર્ય દેવ ક્યાં ગયા હતા, મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં 8 દિન રહ્યા અને પાછા આવીને અહીંયા શાસ્ત્રોની રચના. તો અહીંયા ક્યાં શાસ્ત્રોની રચના કરી? અધ્યાત્મના, જેને કહેવાય દ્વિતીય સૃષ્ટિના. અને એની જ આગળ એક નાની એવી ટેકરી છે, એનું નામ કહેવાય છે ધવલગીરી. અને એવું કહેવાય છે કે એ ધવલગીરી ઉપર સટખંડ આગમની ટીકા, ધવલા ટીકા રચાણી હતી. એટલે એવું કહેવાય છે. એટલે આ તો, અને ત્યારે તો ગુરુદેવ પહેલાં ગયા હતા ત્યારે તો ત્યાંના એક જૂના મઠોમાંથી કે અહીંયા 2000 વર્ષ પહેલાં એક દિગંબર આચાર્ય રહે, એવું કંઈક નોટ પણ છે, એવું કંઈક કહેતા. આ તો ધવલગીરી. તો ગુરુદેવ કે નિશ્ચય અહીંયા રચાણું ને વ્યવહાર ત્યાં રચાડે, એવું કરીને આમ આપણને એમ લાગે કે ઇસ ગુરુદેવના મુખે આની એક કંઈક ઇમ્પોર્ટન્સ. આપણે તો શું ગયા જશું તો શું કરીને આવ્યા? નહીં, એવું નહીં કે ગયા હતા તો ખરા, ભાવનાથી. એક ભાઈએ સરસ, એક શિખંડીમાં એક સરસ કીધું, જે કોઈ ભાવનાથી નથી આવતા એ અહીંયા આવીને 2 કામ કરે છે, પોતાના ચંપલ ઘસે છે અને અહીંયાના પગથિયા ઘસે છે. શું છે? 2 કામ, પણ પોતાનો કસાય ઘટાડતા નથી. આવા તીર્થક્ષેત્રોમાં આવવાનું હોય તો શું કરવાનું હોય? કસાયો છોડવાનો હોય. પણ આપણે એવું બધું અહીંયા લગભગ તો નથી લખ્યું, પણ ઘણી જગ્યાએ મંદિરની બહારમાં આવે ને, અહીંયા બૂટ ચંપલ અહીં ઉતારો એવું લખ્યું હોય છે ને, બરાબર? વંચાય ને એ સિવાય ઇનવિઝિબલ ઇંકમાં કંઈક લખવું હોય છે, નહીં? નથી વાંચ્યું ક્યારે? અહીંયા રાગદ્વેષ ઉતારો, તો એ વાંચતા નથી. ખાલી બૂટ ચંપલ નહીં, શું ઉતારો અહીંયા? રાગદ્વેષ. જેમ નિસહી નિસહી. તો આ રીતે ગુરુદેવનું જીવન એ રીતે એકદમ પ્રભાવના. હવે આવું તો ગુરુદેવના ભક્ત તો હોય. જ્યારે મદ્રાસ પંચકારણ થયા ત્યારે તામિલનાડુના ગવર્નર ગુરુદેવસિંહને પોતાના રાજભવનમાં. હવે ક્યાં તામિલનાડુના ગવર્નર, એટલે જો કે ગુજરાતી હતા, પણ એને મન થયું કે તમે અહીંયા સુધી આવો તમારે. એવી જ રીતે એક તામિલિયન હતા, લગભગ એ સ્પીકર હતા એસેમ્બલીના ફિક્સ, એ ગુરુદેવના પ્રવચન સાંભળ્યા. બેંગ્લોરની અંદર ઓલું હોય છે ને, ફેડરેશન ઓફ કોમર્સનું ને ઇન્ડસ્ટ્રીઝનું હોય ને, એનું એક હોલ હતો, ત્યાં ગુરુદેવના પ્રવચન થાય. એટલે કહેવાનું, અને ત્યારે બધા આ ભટ્ટારકને એ લોકો ગુરુદેવ મળે, એટલે પ્રભાવના ઉદય કોઈક જુદી જાતનો હતો. આ રીતે અંતરંગની સાધના કરી, તીર્થોની યાત્રા કરી, શાસનની વૃદ્ધિ માટે જીન મંદિરોની પ્રતિષ્ઠાઓ, અને આવે છે ને 33 ગુરુદેવના હસ્તક પંચકલાણ અને 33 વેદી પ્રતિષ્ઠાઓ. બધું સૌથી હાઈએસ્ટ ગુરુદેવના પ્રવચનોમાં એટેન્ડન્સ લોકોનું કયું હશે? ભોપાલમાં જે છે એની બાજુમાં પીપલાની છે, એમાં મોટી ફેક્ટરી છે, હેવી ઇલેક્ટ્રોનિક્સની જરૂર. એનું ટાઉનશીપ છે, અને ત્યાં પ્રવચનમાં 40,000 માણસો પંચકલાણક હતા, અને ત્યારે કેટલા? 40,000 માણસો હતા. ગુરુદેવસિંહ મુંબઈમાં ને એમાં ગુરુદેવસિંહની જન્મજયંતિ 75મી, 80મી, 85ની, 90, 5-5 વર્ષે થતું હતું. અને ત્યારે મુંબઈ જેવામાં એક અધ્યાત્મની વાત સાંભળવા માટે બપોરના પણ લોકો 15,000 રહેવા આવતા હતા. એનું પણ તમે જોશો, એનું થોડુંક પંચકલાણમાં કે આખું જાણે ગુજરાતીમાં એને શું કહે, માનવ મેરામણ. એ રીતે એટલું બધું કે જોવો તો કાલબા દેવી આમ જેને કહે ને, એટલું બધું કે એક એની રોડ આખો બ્લોક થઈ જાય, એટલા લોકો ત્યાંથી ચાલતા હોય. પહેલાં તો પંચકલાણના પ્રસંગો હોય ને ત્યારે, તો એ પ્રકારે. અને એ રીતે અહીંયા સોનગઢમાં, ચલો એનાથી આગળ વચ્ચે તો રહી ગયા આપણે, અહીંયા માનસમ પછી પરમાગમ મંદિર છે ને, પરમાગમ મંદિર. એકચ્યુઅલી જેમ ગુરુદેવસિંહની ભાવનાથી કુનકુન આચાર્યનું નામ એટલે પ્રવચન મંડપમાં આવ્યું, પછીથી એમની વાણી પણ એ એક આપણે એવી કોતરાવીએ આરસમાં કે જેથી ઘણા વર્ષો રહે. અને તેથી જે 80મીની જયંતિમાં નક્કી થયું ત્યારે એકચ્યુઅલી ખાલી શું બનાવવું હતું? ખાલી હોલ, અને એમાં 5 પરમાગમ જ હતા, અને હોલનું બધી ડિઝાઇન ને બધું જ થઈ ગયેલું. પછી થોડુંક એમાં ડીલે થયું, અને એમાં ડીલે થતાં શું થયું? વીર નિર્વાણ મહોત્સવ 2500માં
જ્યારે એક ઇન્ડિયન લેવા ઉપર આખા એટલે એના હતો તો અહીંયા યોગાનું યોગ અને એની તિથિ છે ફાગણ સુદ તેરસ. તો ત્યારે મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ આવતો હતો તો સજેશન આવ્યું કે આ મહાવીર ભગવાનની અલ્ટિમેટ વાણી તો છે, સિમંદર ભગવાનની જેમ છે, એમનું શાસન છે, તો આ પ્રસંગને અનુરૂપ મહાવીર ભગવાનને પણ અહીંયા બિરાજિત કરી અને એટલા માટે પછી એની જે ડિઝાઇન હતી એમાં થોડોક ફેરફાર કરીને આ રીતે મહાવીર ભગવાનને બિરાજિત કર્યા. અને તે વખતે પ્રતિષ્ઠામાં કેટલા હશે, કેટલા વર્ષ પહેલાંની આ વાત છે? 50 વર્ષ પહેલાંની. 50, 2030 અને 2080, 50 વર્ષ પહેલાંની. કેટલા? એટલું કાંઈ બોલે સીધું છે. 26,000 સોનગઢમાં પોસિબલ છે નહીં? અત્યારના એટલાને સાચવવામાં આટલી બધી તકલીફ પડી હતી તો ત્યારે કેવી રીતે હોય? ના એમ કાંઈ થોડી આમ બોલી ફિગર બોલી લીધું ચાલે, આવું કાંઈ જે કદાચ આવ્યા હશે એને કદાચ ખબર હશે. ફરીને ત્યારે પ્રાયોરિટી કમ્ફર્ટ્સની નહોતી. શું પ્રાયોરિટી હતી? અમારે ગુરુદેવસિંહની વાણી સાંભળી. આ તો હજી કલ્પના નથી આવતી. સોનગઢમાં જે થોડું વધે આડોળું થોડું પણ રેગ્યુલર વર્ષમાં 2 શિક્ષણ શિબિર થતી, એક ઉનાળામાં અને એક શ્રાવણ મહિના. ઉનાળામાં બેઝિકલી ત્યારે સ્ટુડન્ટને બધાને રજા હોય એટલે એ પણ બધા આવી શકે, બધા પણ બેઝિકલી સ્ટુડન્ટ માટે. અને એમાં 3 ક્લાસીસ ટાઈપ બધા, એક ઉત્તમમાં એમાં રામજીભાઈને લે, પછી એક મિડલ વન અને સાવ બેઝિક એટલે એવું. ત્યારે વિચાર કરો કે ચોમાસું હોય, વરસાદ આવે, લોકો ક્યાંયથી આવે. છેલ્લે તો 700-800 ખાલી રજિસ્ટર થયેલા, બીજી સાથે બીજા આવે. એના એક રિયલી તમને એક્ઝાગરેટ કર્યા વગર વાત કરું, એક મંદિર હમણાં બન્યું હતું 2 વર્ષ થયા, બિજોલિયાની એની બાજુ, ધ બોર્ડર ઓફ ધ MP અને રાજસ્થાન વચ્ચે. એમાં એક સિંગોલી કરીને ગામ છે અને એમાં આપણા દિગંબર જૈનો આપણા મુમુક્ષો બધાને લોકોને ત્યાં આજુબાજુ એગ્રીકલ્ચર બહુ, એટલે એના બધા ટૂલ્સને એનો વેપાર કરે. એટલે ત્યાંથી બધા શું હોય, માલ લેવા એટલે ખેડૂત હોય એ બધા આવતા હોય. આ રિયલી હકીકત કહું છું. એ બધા આવે અને નીકળી જાય ત્યારે, પણ ક્યારેક શું થાય, લેટ થઈ ગયું ઇવનિંગમાં, તે શું કરે, કોઈ રોકાઈ જતા. એ ત્યાં પછી સ્વાધ્યાય ચાલે તો આપણા મુમુક્ષુઓને હોય અને ત્યાં જઈને એટલે ઘરે ત્યાં કોઈ એમ નથી આવ્યા એટલે ક્યાં ઉતારવાના? હોટલમાં ને, એવું બધું હોય જ નહીં, ઘરે જ હોય. તો એ લોકો સ્વાધ્યાયમાં બેસતા છે. ટોટલી ફાર્મર જૈન પણ ન હોય અને વાંચતા સાંભળતા એને એવો રસ લાગ્યો કે એ લોકો આ શિક્ષણ શિબિરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં આવતા થયા. ત્યારે એવી કોઈ ફાઇનાન્સ ન હોય, એ લોકો શું કહેતા, એ હજી હમણાં મળ્યા હતા એટલે એટલી ઉંમરના, અમે આખું વરસ જેને કહીને આના કરતાં સોનગઢ જવા આવવાના પૈસા બચાવીને અમે સાંભળવા આવતા. આપણને એક આશ્ચર્ય લાગે એવું છે, આત્મધર્મ મંગાવતા થઈ ગયા સભ્ય. આ એક શું સૂચવે છે, જેને લાગી છે ને એને લાગી છે, એ બીજું ન જોવે ક્યારે. તો એ રીતે પરમાગમ મંદિરમાં 26,000 લોકો ટેન્ટને બધા બનાવ્યા હતા. અને ત્યારે ગુજરાતની અંદર સ્ટુડન્ટનું અનરેસ્ટ હતું, નવનિર્માણ કરીને એજિટેશન ચાલતું હતું, તોય આટલા લોકો પહોંચી ગયા. કારણ કે અમદાવાદ મેઇન હતું એમાં, અને અમદાવાદ ઇઝ અ મેઇન સેન્ટર ટુ રીચ સોનગઢ, કારણ કે યુપીથી MP બધેથી, અને છતાં લોકો. અને તે વખતે એ જે ગુરુદેવની ઉપસ્થિતિમાં સૌથી મોટો ઉત્સવ બોલો તો હતો જ પીપલાનીનો વોલ, પણ આ પણ એક સોનગઢમાં. અને તે વખતે વિચારી કે શકીએ છે જે મોટા કહેવાય દિગંબરના જૈન મુમુક્ષુ નહીં, શાંતિ પ્રસાદ સાહુને આવ્યા હોય, એ રીતે અજમેરથી એક ભાગચંદજી સોની કે એને ગવર્મેન્ટ, બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી એક કેપ્ટન ઓલાવ્યું, જેમ સરનો આપે ને એવી રીતે કેપ્ટન એને લગાવ્યું. અને અજમેરમાં તમે કદાચ જોયું હશે, લાલ મંદિરમાં આખું સોનામાં સમસણની અયોધ્યાની રચના છે, જોયું હશે કદાચ. તો એ જેનું હતું ને એ ભાગચંદજી સોની. એટલે કહેવાનું કે બધી જાતના બધા વિદ્વાનો બધા ત્યાં આવતા. એ આખો ગુરુદેવનો પ્રભાવનાનો એક કેવો હતો, એક ગોલ્ડન એરા હતા. કોઈ જેણે જોયું હશે એ ખબર છે, અથવા તો અત્યારના જે કાંઈ અવેલેબલ મૂવી કે ફોટોગ્રાફથી વિચારતા
અને એ આ રીતે ગુરુદેવસિંહ આરાધના એની સાથે સાથે આપણા માટે, અને એ પણ એક સદભાગ્ય કે ગુરુદેવની વાણી ગુરુદેવસિંહના અવાજમાં રેકોર્ડ થયેલી છે ઓલમોસ્ટ 64-65થી દરરોજ. અને એનો બધો ક્રેડિટ કોને જાય? એક નવનીતભાઈ ઝવેરી હતા. હી વોઝ વન્સ અપોન એ ટાઈમ સ્વાધ્યાય ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. હી વોઝ એ મુંબઈમાં એનો બિઝનેસ હતો. એમની અંડરમાં 7થી 8 પાવર હાઉસ, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે એવા પાવર હાઉસ. અને એને આવી થયું, આવું એને ખબર હતી સ્કૂલને એવું બધું. સોનગઢમાં તો ગામડામાં શું ખબર હોય. એણે પોતે એવું કીધું, મારા ખર્ચે પણ હવે આ ગુરુદેવની વાણી તમે અહીંયા ઉતારો રેગ્યુલર. અને નસીબ છે આપણા તો કેટલા પ્રવચનો અવેલેબલ છે એમના? 9,500. સોનગઢમાં તો થયેલા છે, પછી ક્યારેક છૂટા છૂટા કોઈ ગામમાં ગયા છે એના પણ જે અવેલેબલ હતા ત્યારે પણ એક બધી ભાવનાઓ જુદી જોઈએ આપણને. એમણે પોતે ત્યારે રેકોર્ડિંગ શરૂ કર્યું અને 2 જણાને એપોઇન્ટ કર્યા કે આ ગુરુદેવસિંહના તૈયાર થયેલા પ્રવચનો તમે ગામે ગામ જાઓ. કે જે બધા મંદિરો હતા ને એને બધાને ઓફર આપી કે તમારે ગુરુદેવની વાણી સાંભળવી છે લાઈવ અને ફ્રેશ. આત્મધર્મમાં તો કેટલા પ્રવચન મહિનામાં કાંઈ 60 પ્રવચન ન આવી શકે. કે તમારે સાંભળવા આવ્યો તો તમારે કાંઈ નહીં કરવાનું, માત્ર મને ખાલી ઇલેક્ટ્રિસિટી અવેલેબલ કરજો તમારા ઘરમાં. એના જવા આવવાનો ખર્ચો, રહેવાનો બધો આઈ વિલ પે ફોર ધેમ. અને એ રીતે 2 જણા બધે ફરતા હતા. એટલે આ રીતે ગુરુદેવસિંહની પછી સાથે ભક્તોની પણ એક ભાવના કેવી રહે. એક ભાઈએ તો વચ્ચે શું કર્યું હતું, ત્યારે રેકોર્ડિંગની એના કરતાં પણ એમણે શું કર્યું, દરરોજના પ્રવચનો એ પોતે લખતા અને બાય પોસ્ટ મોકલતા. એનું નામ છે, આ બધું છે ને વિતરાગવાણી, ખબર નહીં કોઈ વિઝિટ જ નહીં કરતા હોય કોઈ નહીં. એકવાર ખોલીને તો જોજો, એક કેવો ઇતિહાસ છે. એનું નામ હતું સદગુરુ પ્રવચન પ્રસાદ. પહેલાંના ખબર છે સાયક્લો સ્ટાઇલ બધા થતા, એમાંય પહેલાં લખાઈ કેવી રીતે, એ ભાઈ હતા એ વાંકાનેરના હતા, અમૃતલાલભાઈ હતા. એ ગુરુદેવસિંહના ત્યાં રિટાયર્ડ થઈને એટલે નિવૃત્તિ લઈને બે ગુરુદેવનું પ્રવચન લખે, ઘણું લખી શકતા. પહેલાં રફ લખે, એને ફેર કરે, પછી એને પેલું સ્ટેન્સિલ એમાં શાર્પ પેનથી લખવાનું હોય, અને પછી એને શું કરી હાથથી પછી ફેરવીને, જેમ અત્યારે ઝેરોક્ષ કોપી કરે ત્યારે તો હેન્ડ, વિચાર કરો એવું બધું. અને અહીંથી અહીંયા પણ ત્યારે નાયરોબીના મેમ્બર હતા, અહીંયા હશે જૂના કદાચ મંગાવતા. સદગુરુ પર જે જૂના હશે એને ખબર હશે એનું ટાઇટલ. અને આવું કેવું, કેટલા મહિનાના કેટલા દિવસ, ખાલી સન્ડે જ હોય ને, કાંઈ દરરોજ એટલી મહેનત કોણ કરે. પોતે લખે, ફેર કરે, એક ભાઈ એને ચેક કરી લે, પછી ઉતારે, ફોલ્ડ કરીને એડ્રેસ લખવા પડે. ત્યાં બધું ક્યાં હતું, બધું સીધું આવીને, અને પાછું ક્યાં પહોંચાડવાના, પોસ્ટમાં. અને આવા પણ આત્મધર્મ ઉપરાંત પણ એક ઓછો એમનું આયુષ્ય ઓછું કે 6 વર્ષ જ સુધી એ. એટલે કહેવાનું છે આ આખા ગુરુદેવસિંહને જેને કે ને કારવા કહે ને ઇંગ્લિશમાં, એમાં બધા શું છે જોઈન્ટ થતા ગયા. એ પ્રવાહના યોગમાં બધા જોઈન્ટ થતા, અને બધી જ રીતે વિચાર કરો, મંદિરો બંધાણા, શાસ્ત્રો છપાણા. ત્યારે તો શાસ્ત્રોની ડિમાન્ડ જ એવી હોય કે આટલા એક પછી એક શાસ્ત્રો, નવા મૂળ શાસ્ત્રો સાથે સાથે ગુરુદેવસિંહના પ્રવચનો, એની સાથે પૂજાના, ભક્તિના સમયસારની આટલી એડિશનો છે. કોઈ કલ્પના કરી હશે કે આટલું સમયસાર વાંચનારા ઘરે ઘરે સમયસાર પહોંચી શકશે? એ બધું જ આખો એક પ્રભાવના યોગમાં બધો. આપણે એનાથી એ વિચારવાનું છે કે આ મહાપુરુષ આપણને શું, બીજી ભાષા વાપરશું, તત્વની ભૂખ લાગી હોય તો આપણને ભૂખા નથી રાખ્યા. કન્ડિશન શું છે? તત્વની શું લાગવી જોઈએ? ભોજન કોને ગમશે? ભૂખ લાગી છે એને. એમ અહીંયા આપણને જો તત્વની ભૂખ હોય, તત્વ સમજવાની જિજ્ઞાસા હોય, તો એના માટે બધા જ સાધન અવેલેબલ છે. માત્ર એક રુચિથી કાર્ય કરવા જેવું છે. આયુષ્યની કોઈ નિશ્ચિતતા શું છે? આયુષ્યની નિશ્ચિતતા શું છે? તો આવી અનિશ્ચિતતામાં કંઈ નિશ્ચિત આત્માનું હિત કરીને જવું હોય તો આવા સાધનો આપણી પાસે પડ્યા છે. તેવી રીતે મહાપુરુષના આપણે નિરંતર એવા ઉપકારને યાદ
હવે આપણા વિષય ઉપર 6 ઢાળામાં આપણે આવી જઈએ. એમાં બીજી ઢાળના 3જા પદ સુધી આપણે આવ્યા છીએ. એમાં એક બીજા પદનું થોડી લઈએ થોડી લિંક માટે કે પરિભ્રમણનું ચારેયતામાં કારણ કોણ છે? મિથ્યા દર્શન, જ્ઞાન અને ચાર્ય. એમાં પેલું મિથ્યા દર્શન અને એના 2 ડિવિઝન, ગ્રહિત અને અગ્રહિત. એમાં આપણે વાતો થઈ અનાદિનું છે અગ્રહિત, અને એમાં શું છે કે 9 તત્વની ભૂલ છે એમાં આમાં લીધું છે. અને એનો સરસ શબ્દ દોલતરામજીએ કેવો વાપર્યો છે? જીવાદિ પ્રયોજન ભૂત. પ્રયોજન એનો અર્થ કહીને શું છે? બહુ જ એસેન્શિયલ છે. તને બીજું યાદ આવડે ન આવડે તો કાંઈ નહીં, પણ આટલું તો 7 તત્વ એમાં અંતર્ગર્ભિત દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ્ય 6 દ્રવ્ય એટલું તો તને જ્ઞાન હોવું જોઈએ. વિસ્તાર આવડે તો સારી વાત છે, પણ આ જીવાદિ પ્રયોજન ભૂત તત્વ, કારણ કે આ જો જાણશું 7 તત્વ જાણશું તો શું જાણશું આપણે? 7 તત્વમાં કોણ આવે? નામ તો છે પણ એને કંઈક ગ્રુપ વાઇઝ કરી નાખીએ તો શું છે? 3 શબ્દોની અંદર 6 ને ડિવાઈડ કરવા. જ્ઞેય, હેય અને ઉપાદેય. શું છે કે મારે પેલું તો હું કોણ છું અને બીજા કોણ છે તો કે જ્ઞેય છે. હું પણ જ્ઞેય છું, બીજા પણ જ્ઞેય છે, પ્રમેય તો ગુણ. હવે એમાં પણ હવે મારે કોને ઉપાદેય કરવો છે અને કોને એનું જો ખબર પડશે તો ભેદજ્ઞાનપૂર્વક એનો પ્રયાસ. એટલા માટે એ પ્રયોજનભૂત તત્વ છે, અને છતાં પણ અનાદિથી આપણે એમાં શું કરી છે? વિપરીતતા, વિપર્યત છે ને, અને એનું નામ જ શું છે? અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. અને એમાં પહેલાં જીવ તત્વની વ્યાખ્યા કરી. કોની વાત કરી? કે આત્મા કેવો છે? ઉપયોગ રૂપ છે, અમૂર્ત છે, અને આ રીતે અનુપમ છે. આત્મા કેવો છે? અનુપમ આત્મ તત્વ છે. અને હવે એમાં જ આપણે આગળ 3જા પદમાં લઈએ છીએ. જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા, અને એની સાથે પણ બીજું શું આવે છે? એમાં 6 દ્રવ્યોના નામ. એમાં 5 અજીવ, જીવનું તો આવી ગયું, પછી 5 દ્રવ્યો નામ આવશે ને: પૂતગલ, નભ, ધર્મ, અધર્મ અને કાળ. એ રીતે લઈને એ સાથે પદ લઈએ. પૂતગલ, નભ, ધર્મ, અધર્મ, કાલ, ઇનતે ન્યારી હૈ જીવ ચાલ, તાકો ન જાન વિપરીત માન કરી. જો એ ડ્રોઈંગ પણ એ સરસ છે, આમાંથી મેસેજ મળી જાય. 5 અજીવ દ્રવ્યો છે ને, એને ક્યાં રાખ્યા છે? ટોપલામાં રાખ્યા છે. ટોપલામાં જ એટલે શું છે? એમાં ક્યાંય અટકતો નહીં, અને એમાં પણ દરેકને આપીને દેખ્યું ને કેવા છે એવું. તો કોઈ કેવા છે જે ગતિ કરે છે જીવને, એમાં નિમિત્તે કોઈ સ્થિતિ, અને એટલા માટેના દ્રષ્ટાંત છે ને, કોઈ ગતિ કરતો હોય, કોઈ માછલું ગતિ કરે, પછી સ્થિતિ માટે ઝાડ નીચે, એવું બધું એવા ડ્રો કરીને પણ એ 5 અજીવ દ્રવ્ય. અને જીવ છે એનાથી ભેદજ્ઞાન કરીને કેવો દેખાડ્યો છે? જીવ એને આ રીતે આત્માને દેખાડ્યો. તો પૂતગલ, નભ એટલે આકાશ. આકાશનો રંગ કેવો હોય? બ્લુઇશ હોય. અત્યારના ક્લિયર સ્કાય હોય તો આકાશનો કેવો કલર હોય? ક્લિયર સ્કાયનો એમાં વાદળી કલર હોય ને, બરાબર છે ને? જીવ અને છે એટલે જ દેખાય છે ને આપણને. અને એમાં એ પાછું આપણે ક્યાં રહીએ છીએ? એમાં પૃથ્વી ઉપર રહીએ છીએ ને. આકાશમાં રહેવાય? પડી જાય. અરે ભાઈ, આકાશ જ છે આ બધું. એ જે અહીંયા દેખાય છે એમાં એક રીતે વિચારીએ તો જે ખાલી દેખાય છે એમાં ખાલી એમ ન કે 4 અરૂપી છે એવું નહીં. સૂક્ષ્મ પૂતગલ સ્કંધો પણ છે, પરમાણુ પણ હોઈ શકે, અને સૂક્ષ્મ જીવો પણ રહેતા હોય. તો આપણે એ આપણી, અને એના માટે આ બધું ખબર ને, ઓલા માઇક્રોસ્કોપથી જોયું તો બધું હા પાડે, પછી અહીંયા આવે તો કાંઈ કે ભાઈ એ ખાલી વેક્યુમ જેવું એમટી એવું ને, ખાલી એર છે ને એવું નથી. અહીંયા પણ પૂતગલના એક પ્રદેશે જોઈએ તો 6 દ્રવ્ય મળી શકે હોય. તો એવા 5 દ્રવ્યો છે. ઇનતે ન્યારી હૈ, એવા 5, અને બાકીના બીજા જીવ પણ લઈ લો અન્ય. એનાથી, ઇનતે એટલે એનાથી, ન્યારી, ન્યારી એટલે જુદી.
હે જીવ ચાલ. જીવ ચાલ એટલે જીવ ચાલે છે એની વાત છે. જીવનું પણમન, જીવની હયાતી. આ બધા અન્ય જીવ અને બાકીના 5 અજીવ દ્રવ્યો, જળ દ્રવ્યો, એનાથી મારું અસ્તિત્વ, મારું હોવાપણું, એ મારું પણમન એનાથી એ જુદું છે. અને છતાં પણ તાકો ન જાન વિપરીત. આવું હોવા છતાં પણ એ બધાને ક્યારેય મેં શું છે જુદા જાણ્યા નહીં. અને વિપરીત માયના, તાકો ન જાન, એને જુદા જાણ્યા નહીં અને જુદા માયના નહીં. વિપરીત છે જુદા અને માયના પોતાના. તો જુદા જાણ્યા નહીં તો પછી શ્રદ્ધામાં પણ વિપરીતતા આવી, એને પોતાના માયના. અને કરી કરે દેહ મેં નિજ. એમાં સૌથી નિકટનું જે 24 કલાક રહેતું શરીરમાં શું કર્યું છે? કરી કરે. પછી નિજ દેહ મેં છે ને, દેહ મેં નિજ એટલે પોતાના શરીરમાં, એવું શબ્દ છે ને, કરી કરે દેહ મેં નિજ એટલે પોતાના દેહની અંદર એ પોતાનો માયનો છે. અહીંયા નિજ લખ્યું છે, અહીંયા નિજ. ના એટલે તો કવિત્વમાં તો આગળ પાછળ હોઈ શકે. કરી કરે દેહ મેં નિજ એટલે પોતાના દેહમાં પોતાપણું માયનો છે. ના તમે તમારી રીતે અર્થ કરો તો હું મારી રીતે કરી શકું. જો પોતાનું દેહ હોત અને પોતાનું માયનો હોત તો ઉપર મિથ્યા શબ્દ ન હોત. શું છે? કોની વાત ચાલે છે? મિથ્યા દર્શનની જ કે સમ્યક દર્શનની છે? તો મિથ્યાની તો એ જ દેખાડે કે તારું નથી અને છતાં તે તારું માયનું છે. તારું હોય અને તારું માયનું હોત તો એને મિથ્યા કહેવાત નહીં. તો એ તો મોટી વિપરીતતા. અને તારું હોય તો તું તો ચૈતન્ય અરૂપી છે અને આ તો જળ રૂપી છે. બે કેમ એક હોય? એ અરૂપી તત્વ એ જળમય છે, તું અરૂપી, એ રૂપી તત્વ બે એક કેવી રીતે હોય? અને છતાં અજ્ઞાન ભાવે. અજ્ઞાને જીવનું કેટલું અહિત કર્યું છે એ બધું વિચારવા જેવું છે. કર્મ કે કોઈ બીજા નહીં, મારા પોતાના અજ્ઞાને. આ રીતે હવે એનાથી આગળ ચોથું પદની અંદર મિથ્યા દ્રષ્ટિનો શરીર અને પરવસ્તુ ઉપરનો વિચાર. જો થોડુંક દોલતરામજી આ ભૂલને થોડુંક એક્સટેન્ડ કરીને વધારે ખુલાસો કરે છે. પહેલો શબ્દ કેવો વાપર્યો છે? મિથ્યા દ્રષ્ટિનો. કોનો? મારો તો નહીં. અમે કાંઈ એવા બુદ્ધુ નથી, અમે તો બધા હોશિયાર છીએ નહીં. આ બધા કોઈક બીજા હશે, બીજા તિર્યંકને નરકી જેવો એવાની વાત હશે ને. આપણે તો નહીં. ગુજરાતી બુદ્ધુ તો ખબર પડે ને, બુદ્ધુ કોને કાંઈ. આપણે વેલ એલર્ટ ને ક્લેવર છે આ બધા. અહીંયા કહે છે આપણી શું ભૂલ છે. અને અહીંયા ખાસ કરીને કોણ ફોકસ હંમેશા કોના ઉપર હોય છે? શરીર ઉપર અને શરીર સાથે સંબંધ. એ ચોથું પદ લઈએ. સુખી દુખી મેં રંગ કરા, મેરે ધન ગ્રહ ગોધન પ્રભાવ, મેરે સુતતિય મેં सबल दीन बेरो पशु भग मूरख प्रवीण. આ દોલતરામજીને કદાચ વાત તો રહી ગઈ. દોલતરામજી ક્યાં થયેલા? ક્યાં થયેલા? હાથરસમાં. અલીગઢ એમનું સાસરું હતું. મંગલાયતન છે ને એની બાજુમાં હાથરસ છે, એ એમનું ગામ હતું. અને સાસરું શું હતું? અલીગઢ હતું. અને ત્યાં એમ મંદિર પણ છે, જે મંદિરમાં પોતે જાતા હતા એ. અને ત્યારે પ્રવચન પણ દેતા હતા એ મંદિર. હા, મંગલાયતન આઈ થિંક બધા ગયા જ હશે ને, તો જોયું હશે ને. હાથરસ જોયું નહીં? જોવા જેવું જ ક્યારેક કોઈ છે એમાં, નજીક જ છે ત્યાંથી. સાસણી એટલે હા, હાથરસની સાસણી એટલે એની બાજુ સાસણી બાજુમાં જે સાસણી ગામ છે ને ત્યાં હાથરસ તો બાજુમાં રહી ગયું. એ એમનું મૂળ ગામ હતું અને આ અલીગઢ હતું એમનું સાસરું હતું. તો અહીંયા હવે કહે છે શું છે? આપણે શું કરીએ છીએ? હું સુખી દુઃખી. આમાંથી હાફ તો સાચું છે ને. હું દુઃખી છે એ વાત તો સાચી ને. સુખી છે ચલો રોંગ આપણે કહીએ. આમ તો છીએ સારા, સુખી, કમ્ફર્ટમાં રહીએ છીએ. પણ દુઃખી છું એ વાત સાચી કે નહીં? કેમ શું દુઃખી નથી આપણે? દુઃખ તરીથી દુઃખી છીએ કે નહીં? છીએ કે નહીં? પ્રશ્ન એટલો જ. અહીંયા વધારે નો એક્સપ્લેનેશન નોટ રિક્વાયર્ડ. દુઃખી છીએ કે નહીં? એની ના પાડવી છે. ના હવે તો એટલું ના તો નહીં જ પડાય.
જો ફરીથી દુઃખી તું માને છે પણ એ યથાર્થ કેમ નથી? કારણ કે તેનું કારણ ખોટું માન્યું છે. શું છે? પ્રતિકૂળતાને તે દુઃખ માન્યું. તારું કારણ ખોટું છે. ખરેખર તારું દુઃખ છે એ મોહ ભાવથી છે અને માન્યું છે તે સંયોગથી માન્યું છે, અને એટલા માટે તું તને દુઃખી માને એ પણ એક ભૂલ છે. તને સાચું કારણ તો મળવું જોઈએ કે નહીં? મને દુઃખે તો છે પણ દુખતું હોય પેટમાં, માનું કે મને માથુંથી દુખે, તો જેમ રોંગ છે એમ અહીંયા કેવું માન્ય છે? હું સુખી દુઃખી, પછી હું કેવો છું? રંક અને રાવ. રંક એટલે ગરીબ, પુઅર, અને રાવ એટલે પૈસાવાળો, વેલ્ધી પર્સન. એવું આ જો આપણા એક એક અભિપ્રાયોને લઈને અહીંયા દોલતરામજી લે. ખાલી એવું નથી શરીરને મારે એમ નથી, આની શરીર સાથે આ જ બધું રિલેટેડ બધું લઈ લીધું છે કે શરીરમાં અનુકૂળતા છે તો હું સુખી છું, શરીરમાં રોગ આવે તો હું દુઃખી છું, બારમાં નો કર્મમાં મને અનુકૂળતાનો સંયોગ છે તો હું રાજા જેવો સારો સુખી, અને નહીં અનુકૂળતા નથી તો બધું કેવું છે? હું ગરીબ છું. એનાથી મેરે ધન, ધન ધન એટલે વેલ્થમાં, અત્યારના વેલ્થની વાત નથી કરી, ત્યારે પહેલાં કેવું કહેવાતું હતું? ગ્રહ ગોધન. શું છે? પહેલાં ઘર અને ગાય ભેંસ આદિ હોય ને એને ધન કહેવાતા હતા. અત્યારના કે પૈસા ને એવું પહેલાં નહોતું. જેને પાસે આવા હોય, પછી રથ ને આ તે બધું ને એ બધું પણ એક ધન તરીકે, વેલ્થ તરીકે ગણા. તો મારું આ ધન એટલે કોણ છે? ધન પણ સોનું ચાંદી તો બધા હોય. પછી ઘર છે, આ ગાય ભેંસ એ પણ બધા મારા. એનો મારી પાસે હજી બીજો શું છે? હું પ્રભાવશાળી, પાવરફુલ છું, રાજા આદિ એવું છે. મારા શું છે? હવે જો આમાં બે પ્રકાર. પહેલી લાઈનમાં કયા શબ્દ આવતા હતા? મે. અને હવે શું આવી ગયું? મેરે. શું ફરક પડ્યો? મેમાં હું પણ છે ને મારામાં મમત્વ, મારા પણ છે. અહંકાર અને મમકાર. મેમાં કયો શબ્દ આવે? અહમ, હું પણ, અને આ બધા કેવા છે? મમકાર એટલે મારા છે. એ બે ભૂલ છે. પોતાને અજીવ રૂપે માનીતા આગળ આવશે અને અજીવને પોતા. તો હું એ છું, અને આ બધા માટે પણ એક સમય સારમાં સરસ ગાથાઓ આવતી, પણ હવે થોડુંક એ પણ યાદ રાખવું પડશે. 20, 21, 22 એમાં સચિત, અચિત અને મિશ્ર એવા આવે. અને એમાં પાછા 3 કાળ. ભૂતકાળમાં મારા હતા, વર્તમાન મારા છે, અને ભવિષ્યમાં પણ મારા રહેશે. તેમાં 3 શબ્દમાં શું આવે? સચિત, અચિત અને મિશ્ર. એનો 3નો શું અર્થ આવે છે? કોઈ બાહ્યના જીવો છે, જેમ પિતા માતા, એનો આત્મા લઈએ તો એ બધા કોણ આવ્યા? સચિત આવ્યા. પછી ઓલા જળ પદાર્થો, મારું મકાન મારું છે, આ મારું, બીજું જે કાંઈ, એ બધા શેમાં આવ્યા? અચેતન, અચિત. હવે મિશ્રમાં કોણ આવ્યા? પેલા રાજા એવો હોય કે આ મારું ગામ છે, તો ગામમાં જીવ પણ હોય ને અજીવ પણ, બે મિક્સ હોય ને બધા. અથવા તો મારા દાસ દાસી છે ને એવું બધું, મારા નોકરો બધા, તેમાં બે આવી ગયા, એનું શરીર ને એનો આત્મા, પૈસા. તો એ રીતે 3 પ્રકાર. એમ અહીંયા પણ બે બધા લીધા. આમાં જે ખાલી લીધા છે મારું ધન ને બધા, એ તો શેમાં આવે? ખાલી અજીવમાં. પછી ગાય ભેંસ આદિને બધા હોય, અથવા પુત્ર ને બધા, તેમાં કેવા આવે? મિશ્ર. એમનો આત્મા ને એનું શરીર આવે બધું. તો આ રીતે બધું જ દોલતરામ જે બધી જ વાત લઈને અને સામાન્ય એક એકના નામ લઈને પણ કહી દઈશ. પછી મારા શું છે? સુતતીય, દીકરો મારો, સ્ત્રી મારી, અને હું કેવો છું? પાવરફુલ પર્સન છું. હું ગરીબ એટલે દીન એટલે હાવ નબળો છું. આમ શરીરની મને સ્ટ્રેન્થ નથી ને બીમાર જ રહ્યા કરું ને ઓલો કે હું તો એવો છું કે એને ઓલું કે ને મોટો વેસલિંગ કરવા જાવ તો કંઈક ના હાથ થપ્પડ પડે તો 32 અહીંયા કે હું એવો સબલ છે, પાવરફુલ છો, એ બધા. પછી બે રૂપ અને સુભગ. બે રૂપ એટલે બે ડબલ. બે એટલે નહીં, બે ન થાય, ડબલ ન થાય. બે એટલે શું થાય? 1, 2 જે છે ને એને ગુજરાતીમાં બે કે ને. બે રૂપ એટલે એવું નહીં. આ હા, તો શું છે? કઈ છે? આ ફારસી ભાષામાં છે. બે ધ્યાન એટલે ડબલ ધ્યાન નથી. શું છે? બે ભાન એટલે ભાન વગરના. બે શબ્દ છે ને નેગેટિવ સેન્સમાં હોય છે. તો બે રૂપ એટલે હું કદરૂપો છું બધું. ફેર સ્કિન નથી. ફેર સ્કિન હોય તો સુભગ, અને છેલ્લે શું છે? મૂરખ, અને હું કેવો છું?
હોશિયાર એવો કે એકવાર, અને ગુજરાતીમાં તો બહુ સરસ અભિમાન, એ માણસને તું પગની પાનીથી ઓળખી જા. બરાબર, એટલી બધી હોશિયારી. તો આત્માને એકવાર ઓળખી લે ને, જેને એકવાર એને બધા બિઝનેસમાં હોય ને, એકવાર એને હું જે વાતચીત કરે ને એટલે મને ખબર છે આટલી બધી જ્ઞાનના ક્ષોભસમની અધિકતા રાખે. તો એકવાર આત્મા ઓળખી લેજે ને. અહીંયા હું કેવો છું, મૂર્ખ છું, મને કાંઈ ખબર ન, કાંઈ નહીં, અને હું તો એવો હોશિયાર, મને કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે. અહીંયા કે છે આ બધા કોના લક્ષણ છે? આવા અભિપ્રાય કોના લક્ષણ છે? મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા દર્શન અને ગ્રહિત મિથ્યા દર્શનના તારા લક્ષણ છે. એ આપણું કે એના કારણે તું 4 ગતિ પરિભ્રમણ કરી છે, એનો વિસ્તાર.